નવો લીધો ગવાર લીધો મસ્ત મસ્ત. આજ જૂનો નથી લીધો, નવો ગવાર લીધો એટલે તાજો. વાડીએ ઉતારી આવ્યા. હા, ગવાર લઈ લીધો છે મસ્ત મસ્ત. અને બધું તૈયાર કરી નાખ્યું છે, કુકર ને બધું. આ બાજુ લોટ બાંધવાનો છે. લસણ તો લાવ્યા નહીં બા? લાવ્યા. જો લસણ લાવ્યા બા, લસણ એ ખાંડવાનું છે. લસણ ખાંડે છે, મસ્ત મસ્ત લસણ વાળું મરચું બનાવે. મરચું નાખશે. આ બાજુમાં લોટ બાંધવાનો. મરચું નાખે બા, લસણ વાળું મરચું બનાવે. તમે કેમ લસણ વાળું મરચું બનાવો કોમેન્ટમાં કહેજો. અમારે જો લોટ ચારું છું. લોટ ચારી નાખ્યો છે મસ્ત મસ્ત. અને મીઠું નાખી દઉં. લોટ આ બધું મરચું ખંડાઈ ગયું. જો ભેળવી નાખ્યું લસણ વાળું મરચું, મસ્ત થઈ કાપું રહી ગયું છે. હવે તેલ નાખી દઈએ ઘઉંના લોટમાં. બાને કામ મરસુંનું પતી ગયું ને તેલ મૂકી રહ્યા છે હવે. અને હું લોટ બાંધવાની. તેલ મૂકી દીધું ભાઈએ. અને મરચું ભેળવી નાખ્યું મસ્ત મસ્ત. અને હવે મસાલા તૈયાર કરી રહ્યા છે. બધી તૈયારી હાલી રહી છે. ગવાર મસ્ત મસ્ત ધોઈ વાળ્યો છે. ગવાર ઘરની વાડીનો છે મસ્ત મસ્ત. ચાલો તેલ આવી ગયું છે, કરી નાખી છે. હિંગ નાખી દીધી છે. જીરું નાખી દીધું છે. અને આખા ગવારનું શાક કરે છે. ગવાર વઘારી ગયા છે. મસ્ત મસ્ત વઘાર કરી નાખ્યો છે. હળદર નાખી છે. મીઠું નાખ્યું છે. સારું સારું મસ્ત ઢોકળા હો. નાખી દઉં છું. લસણ વાળું મરચું નાખી રહ્યા છે. ઘડીક રહ્યો. ચાલો મારો દેવાંશ ગાય મંદિરેથી ઢોકળા લઈને આવ્યો છે. કેવા ઢોકળા મસ્ત છે. અને તમે આજે હાથે હાલીને આવ્યા કે પગે હાલીને આવ્યા? બધી પર મજા આવી ને? મજા આવી. ABCD બોલવાની ABCD મજા આવી. અને એકડા બોલવાની.
વાર્તા બોલા હે હા બીજું શું બોલ્યા? કઈ નહીં વાર્તા વાર્તા ન કીધી? લાતા બોડી ના હોય કઈ વાર્તા બોલ્યા? આ બધો સારો હે હા બાબુ ઢોર સારવાનું શાક મસ્ત મસ્ત મિક્સ કરી દીધું છે, લસણ મરચું ને હળદર ને, અને હવે છે તો પાણી એડ કરી દીધું છે. આખા ગવારનું શાક આંગળા છાંટતા રહી જાવ એવું બનશે. તમારી પણ ખાવું હોય તો પધારજો. આવીને આવી અમારી રેસીપી જોતા રહેજો, રોજે રોજ આવી જશે. લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને હાઈપ કરવાનું ભૂલતા નહીં. શાક મસ્ત મસ્ત બની ગયું છે, અને બપોરા કરવા બેસી ગયા છે. ભાઈ સુધારે છે ડુંગળી, બાપુજી બેસી ગયા છે ખાવા. બાપણ પીરસે છે. દેવાંશુ ખાવા બેસી ગયો છે મસ્ત મસ્ત તૈયાર થઈ. મને ઓછો આપજો. કા નવો ગવાર છે કોઈ નહીં. અરે એમ ડુંગળી લો. અમાર લેવાનું મને નથી ભાવતું તો અમે નાખી લો પા. આવું કોઈ કરે ભાવતું નથી, પણ આ ઉનાળાના તડકાનું ઓલે નથી ભાવતું.